હેલો એન્ડ વેલકમ બેક વન્સ અગેન ઇન ધ બાયોલોજી વર્લ્ડ. દોસ્તો કેમ છો? મજામાં? હોપ યુ ઓલ આર વેલ. બાયોલોજીની દુનિયામાં આપનું સ્વાગત છે. બાયોલોજી ધ સાયન્સ ઓફ લાઈફ, જીવોનું વિજ્ઞાન. તો મિત્રો, આપણે જીવ વિજ્ઞાનની અંદર બાયોલોજીની અંદર ચેપ્ટર 9 ની અંદર બાયોમોલેક્યુલ્સ શીખીએ છીએ, મેક્રોમોલેક્યુલ્સ, રાઈટ. એમાં આપણે કાર્બોદિત એટલે કે કાર્બોહાઈડ્રેટ, લિપિડ અને પ્રોટીન કમ્પ્લીટ કર્યું. તો આગળ વધ્યા છે. And today's topic is nucleic acid. બહુ જ ઇમ્પોર્ટન્ટ મિત્રો, ખૂબ જ અગત્યનો. 11, 12, 13 ગમે એટલું તમે ભણશો, બધે જ આનો કન્સેપ્ટ આવવાનો છે, રાઈટ. એટલે ન્યુક્લિક એસિડ જે છે એ ખૂબ જ બેઝિક અને ખૂબ જ અગત્યનો ટોપિક છે અને બહુ મજાનો ટોપિક છે, રાઈટ. તો આજે આપણે એના બેઝિક જે છે એ શીખીશું અને પછી બીજા લેક્ચરમાં એના અણુની રચના જોઈશું, રાઈટ. એટલે ખાસ તૈયાર કરી રાખજો. ખૂબ જ ઈઝી છે, બટ આવડવું જરૂરી છે. 12માના પણ કન્સેપ્ટમાં વારંવાર યુઝ આવશે. આગળ તમે 13, 14, 15 એટલે કે કોલેજોમાં કે એટલું ભણશો એમાં આ કન્સેપ્ટ આવશે. એટલે અત્યારથી જ આને ખૂબ સારી રીતે શીખી લો તો આગળ એકદમ ઈઝી થઈ જાય, રાઈટ. તો ન્યુક્લિક એસિડમાં આગળ વધીએ મિત્રો. ન્યુક્લિક એસિડ કેવી રીતે શોધ થઈ ત્યાંથી આપણે વાત કરીએ કે ફ્રીડરિક મિશરે પરુના કોષો, પરુ એટલે કે રસી, શરીરમાં કોઈ જગ્યાએ આપણને રસી થઈ જાય, એકદમ સાદું નામ એટલે પરુ. ફ્રીડરિક મિશર, એફ મિશરે કોષના કોષ કેન્દ્રમાં ન્યુક્લિક એસિડની શોધ કરી. એમણે કોષના કોષ કેન્દ્રમાં એક અજ્ઞાત પદાર્થ જોયો. કોષ હોય એની અંદર કોષ કેન્દ્ર છે, એની અંદર કોઈ અજ્ઞાત એસિડિક પદાર્થ જોયો જેનું કાર્ય નહોતું જાણતું, રાઈટ. તો એ ન્યુક્લિયસમાં હતું. ન્યુક્લિયસમાં આવેલું હતું એટલે એના પરથી નામ આપ્યું હતું ન્યુક્લિયન, રાઈટ. એ અલ્ટમેન દ્વારા જે છે ને ન્યુક્લિયન નામ આપ્યું, રાઈટ. અને અલ્ટમેન જે છે એને પછી ન્યુક્લિક એસિડ શબ્દ વાપર્યો, રાઈટ. એટલે ફ્રીડરિક મિશરે જે શોધ કરી હતી એ પરુ એટલે કે આપણા વ્હાઇટ બ્લડ સેલની અંદર પણ કહી શકીએ, શ્વેત કણોની અંદર કોષ કેન્દ્રમાં એક એસિડ જોયો જેનું કોઈ કાર્ય જાણવા નહોતું મળ્યું, એટલે એને નામ આપ્યું દીધું ન્યુક્લિયન. અને પછી આલ્ટમેન દ્વારા એને ન્યુક્લિક એસિડ કીધું. ન્યુક્લિક એસિડ એ ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે. નાઉ વોટ ઇઝ ન્યુક્લિયોટાઇડ? બરાબર મિત્રો, ધ્યાનથી સમજજો, ઉતરતા રહેજો મગજમાં. ન્યુક્લિક એસિડ એ ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે. ન્યુક્લિયોટાઇડ એટલે કે અસંખ્ય ન્યુક્લિયોટાઇડ જોડાય ત્યારે ન્યુક્લિક એસિડ બને. ન્યુક્લિક એસિડ બે પ્રકારના છે, ડીએનએ અને આરએનએ. આ બંને વિશે આપણે જોવાનું છે. ન્યુક્લિક એસિડ બે પ્રકારના, ડીએનએ અને આરએનએ. ડીએનએ અને આરએનએ વિશે તો આપણે ઘણી બધી વાર જોયું જ હશે, ખબર જ હશે શું છે, રાઈટ. એ ન્યુક્લિક એસિડ છે અને શેના બનેલા હોય? ન્યુક્લિયોટાઇડના. અસંખ્ય ન્યુક્લિયોટાઇડ જોડાય ત્યારે ન્યુક્લિક એસિડ બને. તો હવે પ્રશ્ન એ થાય કે ન્યુક્લિયોટાઇડ શેનો બનેલો હોય? તો આ રહ્યું. ન્યુક્લિયોટાઇડ બનેલો છે નાઇટ્રોજન બેઝ, પેન્ટોસ શર્કરા અને ફોસ્ફેટ સમૂહ. એમાં પેન્ટોસ શર્કરા વિશે આપણે અગાઉ જોઈ ગયા છે, 5 કાર્બન વાળી શર્કરા. ફોસ્ફેટ સમૂહ અને નાઇટ્રોજન બેઝ વિશે જોઈએ. પેન્ટોસ શર્કરા પણ જોઈશું, રિપીટ કરશું, બટ યાદ અપાવું છે, રાઈટ. તો ન્યુક્લિયોટાઇડ શેનું બનેલું છે આ નોટ ડાઉન કરતા રહેજો. ન્યુક્લિયોટાઇડ એ નાઇટ્રોજન બેઝ પ્લસ પેન્ટોસ શર્કરા પ્લસ ફોસ્ફેટ સમૂહ, ક્લિયર, ઇઝ ઇક્વલ ટુ, એટલે ત્રણેય ઘટકો ભેગા મળે ત્યારે ન્યુક્લિયોટાઇડ બને. અને અસંખ્ય ન્યુક્લિયોટાઇડ ભેગા મળે ત્યારે ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ આરએનએ બને. તો વન બાય વન જોતા જઈએ તો ન્યુક્લિયોટાઇડમાં 3 છે, નાઇટ્રોજન બેઝ, પેન્ટોસ શર્કરા અને ફોસ્ફેટ સમૂહ. વારંવાર એટલા માટે બોલું છું કે તમને યાદ રહી જાય, તમે નોંધી લો. એમાં જોઈએ નાઇટ્રોજન બેઝ બે પ્રકારના, પ્યુરિન અને પિરિમિડિન, રાઈટ. આ નોટ ડાઉન કરતા રહેજો, બરાબર. ન્યુક્લિયોટાઇડમાં 3 ઘટક, નાઇટ્રોજન બેઝ, પેન્ટોસ શર્કરા અને ફોસ્ફેટ સમૂહ, રાઈટ. એમાં નાઇટ્રોજન બેઝ કેટલા પ્રકારના? 2, પ્યુરિન અને પિરિમિડિન. પિરિમિડિન એરો પહેલો પ્રકાર, નાઇટ્રોજન બેઝનો પહેલો પ્રકાર પિરિમિડિન. એમાં એક જ ચક્ર છે, નીચે તમે આકૃતિમાં જોઈ શકો. આ આકૃતિ તમારે એનસીઈઆરટીમાં જે આપી એ તમારે યાદ રાખવાની છે, રાઈટ. તો અહીંયા એક જ પિરિમિડિન ચક્ર એટલે એક જ રિંગ છે, એમાં 2 નાઇટ્રોજન અને 4 કાર્બન હોય. તમે જોઈ શકો 2 નાઇટ્રોજન છે બધામાં, એન એન તમને દેખાય, કાર્બન નથી. જ્યાં નથી કઈ લખ્યું ત્યાં કાર્બન છે, 1, 2, 3 અને 4, રાઈટ. જ્યાં કાર્બન સી લખ્યું નથી ત્યાં બધે, જ્યાં ખૂણો પડે છે ત્યાં બધે કાર્બન છે, 1, 2, 3, 4. એટલે 4 કાર્બન અને 2 નાઇટ્રોજન,
ટોટલ 6 ખૂણા છે એટલે ષટકોણ આકારની જે આખી એક ચક્રીય રચના બને છે પિરિમિડિન નાઇટ્રોજન બેઝ એમાં છે CUT કટ યાદ રાખવાનું સાઇટોસિન ની સંજ્ઞા આપણે લેવાની છે C યુરેસિલ ની સંજ્ઞા આવશે U રાઈટ અને થાઇમિન ની સંજ્ઞા આવશે T એટલે યાદ રાખવાનું છે CUT કટ એ પિરિમિડિન યાદ રહી ગયું ચાવી સાથે તો નાઇટ્રોજન બેઝ કેટલા પ્રકારના મિત્રો બે પ્યુરિન અને પિરિમિડિન માં એક જ રિંગ હોય એક જ ચક્ર હોય એમાં 3 નાઇટ્રોજન બેઝ છે સાઇટોસિન C યુરેસિલ U અને થાઇમિન T સાઇટોસિન C યુરેસિલ U થાઇમિન T CUT કટ યાદ રહી ગયું પિરિમિડિન આગળ બીજા પ્રકારમાં જોઈએ પ્યુરિનમાં આ રહ્યો પ્યુરિન નાઇટ્રોજન બેઝ એમાં બે ચક્રો ધરાવે છે એટલે કે એક પિરિમિડિન ચક્ર આગળનું રાઈટ અને બીજું ઇમિડાઇઝલ ચક્ર એટલે બીજી રિંગ છે એમાં પિરિમિડિન ચક્ર હોય તો 2 નાઇટ્રોજન અને 4 કાર્બન રાઈટ અને ઇમિડાઇઝલમાં પણ 2 નાઇટ્રોજન છે પણ કાર્બન અહીંયાથી એક ઓછો છે 3 કાર્બન ઇન શોર્ટ અહીંયા યાદ રાખવાનું છે એડેનિન A રાઈટ અને ગ્વાનિન G બે જ છે અહીંયા તમને નામ આપેલા જ છે આ ઉપરના બે એડેનિન A અને ગ્વાનિન G બે જ નાઇટ્રોજન બેઝ છે યાદ રાખવા હોય તો AG રાઈટ પ્યુરિન નાઇટ્રોજન બેઝ જેમાં બે રિંગ છે બે ચક્રો છે એક પિરિમિડિન ચક્ર અને એક ઇમિડાઇઝલ તમારા નોલેજ માટે કહું છું એના બે ઉદાહરણ ખાસ યાદ રાખવાના છે એક એડેનિન A અને ગ્વાનિન G AG યાદ રહી ગયું ફરીથી નાઇટ્રોજન બેઝ કેટલા પ્રકારના બે પ્યુરિન પિરિમિડિનમાં 3 સાઇટોસિન C યુરેસિલ U થાઇમિન T CUT કટ અને પ્યુરિનમાં બે રિંગ હોય અને એમાં બે ઉદાહરણ છે એડેનિન A અને ગ્વાનિન G એટલે કે AG યાદ રહી ગયું પછી પેન્ટોસ શર્કરા બે છે રિબોઝ અને ડીઓક્સીરિબોઝ શું ડિફરન્સ ખ્યાલ આવી ગયો રિબોઝમાં અને ડીઓક્સીરિબોઝમાં બીજા નંબર ઉપર HOH છે બીજા નંબર ઉપર HOH છે અને ડીઓક્સીરિબોઝ એટલે એક ઓક્સિજન ઓછો યાદ આવે છે DNA માં હોય રિબોઝ છે RNA માં હોય પેન્ટોસ શર્કરા વખતે કીધેલું રિબોઝ એ RNA માં હોય ડીઓક્સીરિબોઝ એ DNA માં હોય એમાં બીજા નંબર ઉપર એક ઓક્સિજન ઓછો ડીઓક્સી એક ઓક્સિજન ઓછો આ રહ્યો HH જો એક ઓક્સિજન ઓછો છે આ કમ્પેરિઝન રિબોઝ અને ડીઓક્સીરિબોઝ શર્કરા પેન્ટોસ શર્કરા 5 પંચકોણ બને છે 5 કાર્બન છે ક્લિયર અને H3PO4 3 હાઇડ્રોજન છે H3PO4 એક ફોસ્ફરસ છે અને 4 ઓક્સિજન H3PO4 ફોસ્ફેટ સમૂહ ફોસ્ફોરિક એસિડ સ્વરૂપે ફોસ્ફેટ સમૂહ છે રાઈટ તો આ ન્યુક્લિયોટાઇડ ની અંદર આવેલા અણુનું ડિટેલ સ્ટ્રક્ચર આપણે જોયું ન્યુક્લિયોટાઇડ શેનો બનેલો ફરીથી યાદ અપાવું નાઇટ્રોજન બેઝ પેન્ટોસ શર્કરા અને ફોસ્ફેટ સમૂહ નાઇટ્રોજન બેઝ બે પ્રકારના પ્યુરિન પિરિમિડિન જોઈ લીધું પેન્ટોસ શર્કરા બે પ્રકારની રિબોઝ ડીઓક્સીરિબોઝ રિબોઝ RNA માં હોય ડીઓક્સીરિબોઝ DNA માં હોય અને ત્રીજું છે ફોસ્ફેટ આ ત્રણેય જ્યારે જોઈન્ટ થાય એટલે બને ન્યુક્લિયોટાઇડ ઓકે આગળ વાત કરીએ મિત્રો હવે આ સારી રીતે મગજમાં ઉતાર રહેજો વિષમ ચક્રીય કાર્બનિક સંયોજનો એટલે કે આ બધા વિષમ ચક્રીય જ આવે છે આપણે હમણાં જોઈ ગયા પ્યુરિન પિરિમિડિન નાઇટ્રોજન બેઝ છે રાઈટ એમાં આવશે ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ આવડી ગયું ન્યુક્લિયોસાઇડ આવડી છે રાઈટ જીવંત સજીવમાં ઘણા બધા કાર્બનિક સંયોજનો વિષમ ચક્રીય છે જેમાં નાઇટ્રોજન બેઝિસ ની વાત કરીએ તો એડેનિન ગ્વાનિન સાઇટોસિન યુરેસિલ થાઇમિન આ બધા વિષમ ચક્રીય છે એ શર્કરા સાથે જોડાય પેન્ટોસ શર્કરા સાથે એટલે શું બને ન્યુક્લિયોસાઇડ અને જો એમાં ફોસ્ફેટ સમૂહ ઉમેરાય એસ્ટર બનતી તો એ બને ન્યુક્લિયોટાઇડ જો અહીંયા નીચે શોર્ટમાં જો ન્યુક્લિયોસાઇડ શબ્દ પકડજો સાઇડ ન્યુક્લિયોસાઇડ એટલે એમાં બે વસ્તુ છે પેન્ટોસ શર્કરા અને નાઇટ્રોજન બેઝ છે રાઈટ હવે પેન્ટોસ શર્કરા નાઇટ્રોજન બેઝ હોય તો એટલે સુધી હોય તો ન્યુક્લિયોસાઇડ હવે એમાં હું એક વધારાનું ઉમેરી દઉં કયું ફોસ્ફોરિક એસિડ ફોસ્ફેટ સમૂહ ઉમેર્યું તો ન્યુક્લિયોટાઇડ થયું એટલે ન્યુક્લિયોટાઇડ એટલે શું કહી શકીએ તો કે આ પેન્ટોસ શર્કરા અને નાઇટ્રોજન બેઝ એટલે શું તો કે ન્યુક્લિયોસાઇડ તો ન્યુક્લિયોસાઇડ વત્તા ફોસ્ફેટ સમૂહ એટલે ન્યુક્લિયોટાઇડ કહેવાય મિત્રો મગજમાં ન્યુક્લિયોસાઇડ એટલે શું ન્યુક્લિયોસાઇડ એટલે શું તો કે પેન્ટોસ શર્કરા પ્લસ નાઇટ્રોજન બેઝ રાઈટ તો પેન્ટોસ શર્કરા પ્લસ નાઇટ્રોજન બેઝ એટલે ન્યુક્લિયોસાઇડ તો હું ન્યુક્લિયોસાઇડમાં ફોસ્ફેટ સમૂહ ઉમેરું તો શું બની જાય ન્યુક્લિયોટાઇડ રાઈટ એટલે ન્યુક્લિયોટાઇડમાં નાઇટ્રોજન બેઝ છે પેન્ટોસ શર્કરા છે અને ફોસ્ફેટ સમૂહ બટ ખાલી પેન્ટોસ શર્કરા નાઇટ્રોજન બેઝ હોય તો ન્યુક્લિયોસાઇડ ક્લિયર એનું
બેઝિક ફંડા ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ મિત્રો મગજમાં જોઈએ આગળ જો અહીંયા ફરીથી આપણે સ્ટ્રક્ચર દ્વારા જોઈએ જો આ એનસીઆરટી ની આકૃતિ છે મેનલી તમારે યાદ રાખવાની છે આ એડેનિન નાઇટ્રોજન બેઝ પ્યુરિન ની અંદર આવે રાઈટ આ એડેનિન નાઇટ્રોજન બેઝ અને કઈ શર્કરા છે પેન્ટોઝ પંચકોણ રાઈટ પેન્ટોઝ શર્કરા જોડાણી તો શું થયું એડેનોસાઇન આ થયું ન્યુક્લિયોસાઇડ સી હિયર બાજુના ન્યુક્લિયોસાઇડ છે આ નાઇટ્રોજન બેઝ છે હવે એમાં ફોસ્ફેટ સમૂહ જો આની અંદર જ તમે જુઓ અહીંયા આ સ્થાન ઉપર ફોસ્ફેટ સમૂહ જોડાણો H3PO4 તો થઈ ગયું એડિનેલિક એસિડ એ ન્યુક્લિયોટાઇડ છે ન્યુક્લિયોટાઇડ એટલે પેન્ટોઝ શર્કરા ઉપર જો પેન્ટોઝ શર્કરા એટલે આ પેન્ટોઝ શર્કરા 5 કાર્બન વાળી ક્લિયર પછી નાઇટ્રોજન બેઝ એટલે આ નાઇટ્રોજન બેઝ એડેનિન અને પછી ફોસ્ફિક એસિડ એટલે આ ત્રણ એક સાથે જોડાણ તો શું બન્યું ન્યુક્લિયોટાઇડ એનું નામ થઈ ગયું એડિનિલિક એસિડ ન્યુક્લિયોસાઇડ પેન્ટોઝ શર્કરા નાઇટ્રોજન બેઝ અહીંયા હવે આપણે પિરિમિડિન નાઇટ્રોજન બેઝ નું ઉદાહરણ લીધું યુરેસિલ તો યુરેસિલ જે છે એ અહીંયા જોડાણો તો એનું નામ થઈ જશે યુરિડિન આ જે છે પેન્ટોઝ શર્કરા 5 લખું છું એટલે પેન્ટોઝ શર્કરા વાળું આ નાઇટ્રોજન બેઝ પ્લસ પેન્ટોઝ શર્કરા તો ન્યુક્લિયોસાઇડ યુરેસિલ છે તો યુરિડિન રાઈટ એમાં ડિન પ્રત્યય લાગશે અને આની અંદર સાઇન પ્રત્યય આઇન પ્રત્યય એડેનિન તો એડિનોસાઇન રાઈટ એટલે શોર્ટમાં તમારે ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ મગજમાં ઉતર લેવાનું ન્યુક્લિયોસાઇડ એટલે બે જ વસ્તુ પેન્ટોઝ શર્કરા નાઇટ્રોજન બેઝ હવે એમાં એક વધારાનો ફોસ્ફેટ સમૂહ ઉમેરો ફોસ્ફોરિક એસિડ ઉમેરો એટલે બની જાય ન્યુક્લિયોટાઇડ રાઈટ એનસીઆરટી ની છે હવે આપણે એના ડિટેલ યાદ રાખીએ સમજીએ જો ફરીથી પાછું એ ન્યુક્લિયોસાઇડ ન્યુક્લિયોટાઇડ ફરીથી આપું છું આજે તમારે ગમે એમ કરીને આ કન્સેપ્ટ ક્લિયર કરી નાખવાનો છે ઘણી બધી વાર એક ને એક વસ્તુ અહીંયા આવશે આ ડિટેલમાં છે ન સમજાય તો વાંધો નહીં ખાલી બંધ યાદ રાખજો કયા છે તે ઓકે ખાસ પહેલા નાઇટ્રોજન બેઝ પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બન સાથે બંધ બનાવે તો ન્યુક્લિયોસાઇડ બને જો દેખાય તમને કાઉન્સ આપ્યો અહીંયાથી આ પેન્ટોઝ શર્કરા આ પેન્ટોઝ શર્કરા ડીઓક્સીરિબોઝ એના પહેલા નંબરના કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાઈ ગયો પેન્ટોઝ શર્કરા પ્લસ નાઇટ્રોજન બેઝ એટલે શું બન્યું ન્યુક્લિયોસાઇડ રાઈટ હવે એમાં તમે જુઓ નાઇટ્રોજન હવે એમાં જે છે એ ફોસ્ફેટ સમૂહ જોડાયો વધારાનો તો શું બની ગયો આખો સમૂહ અહીંયાથી અહીંયા સુધીનો શું બની ગયો ન્યુક્લિયોટાઇડ નાઇટ્રોજન બેઝ પેન્ટોઝ શર્કરા પ્લસ ફોસ્ફેટ એટલે બની ગયો ન્યુક્લિયોટાઇડ સમજ્યા ઓકે હવે જુઓ અહીંયા ફોસ્ફેટ અને શર્કરા 5મા કાર્બન સાથે એસ્ટર બંધથી સહસંયોજક બંધ બનાવે છે ખાસ યાદ રાખવાનું છે કયા બંધથી જોડાય એટલે અહીંયા જે છે એસ્ટર બંધ બનશે સહસંયોજક બંધ ક્લિયર ઇઝ ધેટ ન્યુક્લિયોસાઇડ ન્યુક્લિયોટાઇડ હવે મગજમાં ઉતર્યું હશે ખાસ યાદ રાખજો આગળ જોઈએ કેવી રીતે બનાવવાનું એ છે રાઈટ તો જોતા રહો પહેલા આપણે લીધું એડેનિન નાઇટ્રોજન બેઝ અને આ શર્કરા છે રિબોઝ તો એડિનોસાઇન એ ન્યુક્લિયોસાઇડ બન્યો પહેલું ન્યુક્લિયોસાઇડ હોય રાઈટ હવે એમાં હું ફોસ્ફેટ સમૂહ ઉમેર્યું તો એડિનિલિક એસિડ થઈ ગયું જો આટલું એડિનોસાઇન હતો પેન્ટોઝ શર્કરા અને એડેનિન એટલું એડિનોસાઇન હવે એમાં ફોસ્ફેટ સમૂહ ઉમેર્યું એટલે શું થઈ ગયું એડિનિલિક એસિડ રાઈટ AMP પછી રિબોઝ ની જગ્યાએ શર્કરા બદલી નાખું છું કઈ થઈ ગઈ ડીઓક્સી રિબોઝ તો સેમ થશે એડેનિન પ્લસ ડીઓક્સી એડિનોસાઇન ફોસ્ફેટ ઉમેરું તો એડિનિલિક એસિડ સેમ જ રીતે ગ્વાનિન છે ગ્વાનિનમાં રિબોઝ હોય તો પેન્ટોઝ શર્કરા અને નાઇટ્રોજન બેઝ તો ગ્વાનોસાઇન એમાં ફોસ્ફેટ ઉમેરો તો ગ્વાનિલિક એસિડ એડેનિન અને ગ્વાનિન માટે હવે શર્કરા હું બદલી રિબોઝ ની જગ્યાએ ડીઓક્સી રિબોઝ કરું તો ડીઓક્સી ગ્વાનોસાઇન અને એમાં ફોસ્ફેટ ઉમેરો તો ડીઓક્સી ગ્વાનિલિક એસિડ એટલે ઇનિલિક એસિડ એનું ન્યુક્લિયોટાઇડ છે એડિનિન ને એડિનિલિક એસિડ ગ્વાનિન ને ગ્વાનિલિક એસિડ રાઈટ એનો ન્યુક્લિયોસાઇડ તો એમાં શર્કરા ખાલી બદલેલી છે રાઈટ તમારા અન્ડરસ્ટેન્ડિંગ માટે ડિટેલ માટે તો એકવાર રિબોઝ પેન્ટોઝ લીધી બીજી વાર ડીઓક્સી રિબોઝ ઓકે એટલે ધ્યાનથી સમજીને પ્રેક્ટિસ કરજો આની અંદર રાઈટ તમને આની એનસીઆરટી ડાયરેક્ટ એના નામ જ આપેલા છે બેટા આ કેવી રીતે બને એ મેં આપ્યું સમજવાની પ્રયત્ન કરજો બહુ ઇઝીલી સમજાઈ જશે કે પેન્ટોઝ શર્કરા પહેલા ન્યુક્લિયોસાઇડ બનાવવાનું તો પહેલું એડેનિન નું ઉદાહરણ લઈ લો એડેનિન એક નાઇટ્રોજન બેઝ થયો પ્લસ પેન્ટોઝ શર્કરા કઈ લીધી રિબોઝ તો શું થઈ ગયું એડિનોસાઇન ન્યુક્લિયોસાઇડ થઈ ગયું હવે એમાં ફોસ્ફેટ સમૂહ ઉમેરો એટલે એડિનોસાઇન પ્લસ ફોસ્ફેટ તો શું થઈ ગયું ન્યુક્લિયોટાઇડ એનું નામ થયું એડિનિલિક એસિડ
હવે એડેનિન જ છે પણ મેં શર્કરા ખાલી બદલી. રિબોઝની જગ્યાએ શું કર્યું? ડીઓક્સી રિબોઝ. 2 નંબરમાં જોજો ડીઓક્સી રિબોઝ. તો ડીઓક્સી રિબોઝ કર્યું તો એડેનિન એ નાઇટ્રોજન બેઝ અને શર્કરા થઈ ડીઓક્સી રિબોઝ એટલે નામ થશે ડીઓક્સી એડિનોસાઇન. એ ન્યુક્લિયોસાઇડ થયો. ન્યુક્લિયોસાઇડમાં વત્તા પી એટલે ફોસ્ફરસ ઉમેર્યું તો ડીઓક્સી એડિનિલિક એસિડ એનો ન્યુક્લિયોટાઇડ થઈ ગયો. સેમ એવું ગ્વાનોસાઇન એમાં ફોસ્ફેટ ઉમેર્યો તો ગ્વાનિલિક એસિડ. ઓકે, તો એડેનિન ગ્વાનિન ની વાત થઈ. આ પ્યુરિન પ્રકારના. હવે પિરિમિડિનમાં જોઈએ તો પિરિમિડમાં પણ એ જ રીતે, પણ અહીંયા ડીન લાગશે, રાઈટ? બીજું કશું જ નહીં, ડીન અહીંયા એનો જે છે એ ઉચ્ચારણ થશે. તો સાઇટોસિન એક નાઇટ્રોજન બેઝ થયો, એની સાથે શર્કરા રિબોઝ તો સાઇટિડીન. હવે એમાં ફોસ્ફરસ ઉમેર્યું તો સાઇટિડિલિક એસિડ એનો ન્યુક્લિયોટાઇડ, રાઈટ? અહીંયા જો યુરેસિલ નાઇટ્રોજન બેઝ છે, એની સાથે પેન્ટોસ શર્કરા જોડાણી તો યુરેડિન. યુરેસિલ નાઇટ્રોજન બેઝ એની સાથે રિબોઝ શર્કરા જોડાણી જે અહીંયા આકૃતિમાં આપેલી જ છે તો યુરિડિન. હવે જો અહીંયા ફોસ્ફેટ સમૂહ ઉમેરો, અહીંયા વધારાનો અહીંયા આપ્યો નથી પણ દોરીને બતાવો આ રીતે ફોસ્ફેટ સમૂહ જોડાય તો યુરિડિનમાં ફોસ્ફેટ આવ્યો તો યુરિડિલિક એસિડ. સાઇટોસિનમાં પછી અહીંયા રિબોઝની જગ્યાએ કયો કરો? ડીઓક્સી રિબોઝ. સેમ રીતે થાઇમિનની અંદર. ક્લિયર? તો આ વધારાના થાઇમિડિનિક એસિડ, થાઇમિડિન, ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ બનાવવાની આ રીત છે. શોર્ટ તમારે મેન અગાઉના સૂત્રો યાદ રાખવાના. પેન્ટોસ શર્કરા નાઇટ્રોજન બેઝ એટલે ન્યુક્લિયોસાઇડ, બાકી એના ઉચ્ચારણો લગાવવાના છે. અને ન્યુક્લિયોસાઇડમાં જ્યારે ફોસ્ફેટ ઉમેરાય તો ન્યુક્લિક એસિડ, એમાં બધામાં ડિલિક એસિડ લાગશે. એડિનિલિક એસિડ, ગ્વાનિલિક એસિડ, સાઇટિડિલિક એસિડ, યુરિડિલિક એસિડ, થાઇમિડિલિક એસિડ, બધા ન્યુક્લિયોટાઇડ થયા. સમજ્યા કેવી રીતે બન્યા તે? તો એનસીઈઆરટીમાં ખાલી નામ જ આપ્યા છે, આ રીતે એને બનાવવામાં આવે. હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. એકવાર પ્રેક્ટિસ કરજો ખાસ કાગળમાં એટલે યાદ રહી જાય. ઓકે, તો ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડના પ્રકારો વિશે જોયું. આગળ જોઈએ હવે ડાયન્યુક્લિયોટાઇડ. ડાય એટલે કેટલા થયા મિત્રો? 2. વેરી સિમ્પલ. તો હવે 2 ન્યુક્લિયોટાઇડ જોડાય એકાબીજા સાથે. 2 ન્યુક્લિયોટાઇડ જ્યારે જોડાય તો અહીંયા બાજુમાં જુઓ તમે આપેલું છે ડાયન્યુક્લિયોટાઇડ ઇઝ ઇક્વલ ટુ ન્યુક્લિયોટાઇડ પ્લસ ન્યુક્લિયોટાઇડ. નજીકના 2 ન્યુક્લિયોટાઇડ જોડાય ત્યારે શું બનશે? બંધ બનશે. તો કયો બંધ બને છે? ફોસ્ફોડાયએસ્ટર બંધ. કયો બંધ બને છે મિત્રો? ફોસ્ફોડાયએસ્ટર બંધ. એટલે ડાયન્યુક્લિયોટાઇડ. ડાય એટલે કેટલા થયા? 2. એટલે એક ન્યુક્લિયોટાઇડ પ્લસ બીજો ન્યુક્લિયોટાઇડ, 2 ન્યુક્લિયોટાઇડ જોડાય એકાબીજા સાથે જે બંધ બને એને શું કહેવામાં આવે? ફોસ્ફોડાયએસ્ટર બંધ. શું કહેવામાં આવે? ફોસ્ફોડાયએસ્ટર બંધ. તો નજીકના 2 ન્યુક્લિયોટાઇડ ફોસ્ફોડાયએસ્ટર બંધથી જોડાય એટલે 2 અણુને જોડીને બનતો ડાયન્યુક્લિયોટાઇડ, રાઈટ? હવે ફોસ્ફોડાયએસ્ટર બંધ કેવી રીતે બને એ જોઈએ. તો જો એક ન્યુક્લિયોટાઇડ, એનસીઈઆરટી ની અંદર પણ તમને ક્લિયરલી આ બંધ દેખાય છે એની આકૃતિમાં પણ, રાઈટ? અને અહીંયા પણ તમે જોઈ શકશો એનસીઈઆરટી ની ડાયાગ્રામમાં પણ એકદમ ક્લિયરલી આપ્યું છે. તો પ્રથમ ન્યુક્લિયોટાઇડ જે છે એની શર્કરાનો 3જો નંબરનો કાર્બન. જો અહીંયા આકૃતિમાં જોતા રહેજો, આ 3rd નંબર છે, આનો 3rd નંબર. બંને બાજુ 2 અલગ અલગ ન્યુક્લિયોટાઇડ છે. 3જા નંબરનો કાર્બન રાઉન્ડ કરું છું. અને પછીનો જે ન્યુક્લિયોટાઇડ છે એનો 5મા નંબરનો કાર્બન આવ્યો. જો 5 નંબર, 5 નંબર જોઈ શકો અહીંયા, રાઈટ? એક ન્યુક્લિયોટાઇડનો પહેલા 3જા નંબરનો કાર્બન શર્કરાનો અને બીજા ન્યુક્લિયોટાઇડનો 5મા નંબરનો કાર્બન એકાબીજા સાથે આવેલા ફોસ્ફેટ સાથે જોડાઈને જે બંધ બનાવે એને ફોસ્ફોડાયએસ્ટર બંધ કહેવાય. 2 એસ્ટર છે, ડાયએસ્ટર છે. ન્યુક્લિયોટાઇડ વચ્ચે રચાતો આ ફોસ્ફેટ સાથેનો બંધ જેમાં 2 એસ્ટર છે, ફોસ્ફેટ સાથે બને એટલે ફોસ્ફો, 2 એસ્ટર બને છે એટલે ડાયએસ્ટર. ફોસ્ફોડાયએસ્ટર બંધ બને છે. જ્યારે 2 ન્યુક્લિયોટાઇડ જોડાય ત્યારે ડાયન્યુક્લિયોટાઇડ. હવે ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જોડાશે તો પોલીન્યુક્લિયોટાઇડ થઈ જશે, રાઈટ? તો આ રીતે 2 ન્યુક્લિયોટાઇડ, 2 ક્રમિક ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય ત્યારે જે બંધ બને એને ફોસ્ફોડાયએસ્ટર બંધ કહેવાય. કેવી રીતે બન્યો? તો કે એક ન્યુક્લિયોટાઇડનો 3જા નંબરનો કાર્બન ત્યાર પછીના ન્યુક્લિયોટાઇડના 5મા નંબરના કાર્બન સાથે ફોસ્ફોડાયએસ્ટર બંધથી જોડાય અને જે અણુ બનાવે એને કહેવાય ડાયન્યુક્લિયોટાઇડ. અને એમાં ફોસ્ફેટ સાથેનો બંધ છે અને એમાં 2 એસ્ટર, ડબલ ઓ 2 વાર 2 એસ્ટર બંધ બને છે એટલે એને ફોસ્ફોડાયએસ્ટર. આ એક એસ્ટર અને આ બીજો, રાઈટ? ઓકે, આગળ જોઈએ પોલીન્યુક્લિયોટાઇડ. પોલીમર એટલે ઘણા બધા, એટલે 2 ન્યુક્લિયોટાઇડ જોડાય તો ડાયન્યુક્લિયોટાઇડ
બરાબર છે. તો ઘણા બધા અનેક ન્યુક્લિયોટાઇડ જોડાય, તો કયા બંધથી જોડાશે? એઝ ઇટ ઇઝ બંધ તો કોમન જ રહેશે. કયો? ફોસ્ફોડાયસ્ટર. તો ફોસ્ફોડાયસ્ટર બંધથી ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જોડાય એટલે બનશે પોલીન્યુક્લિયોટાઇડ, રાઈટ. અને પોલીન્યુક્લિયોટાઇડ બને એટલે એમાં બે ન્યુક્લિયોટાઇડ છે, એક ડીએનએ બે શૃંખલા વાળો બને અને એક શૃંખલા વાળો આરએનએ. ડીએનએ બને તો એને કહેવાય ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. એમાં બે શૃંખલા હોય સામસામે, એટલે અહીં આકૃતિમાં આપેલી જ છે, સામસામે બે શૃંખલાઓ જો આવી રીતે પોલીન્યુક્લિયોટાઇડની જોડાય તો બે શૃંખલા વાળો અણુ એટલે ડીએનએ, એનું ફૂલ ફોર્મ છે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ, રાઈટ. યાદ રાખવાનું ડીયુ, ડીએનએ માં યુરેસિલ નાઇટ્રોજન બેઝ હોતો નથી, ડીયુ, રાઈટ. અને આરએનએ રિબોન્યુક્લિક એસિડ, એમાં એક જ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા આકૃતિમાં જોઈ શકો, અને એમાં થાઇમિન હોતો નથી. યુરેસિલ હોય પણ થાઇમિન, એટલે આરતી. બે બેનપણીનું નામ યાદ રાખવાના, ડીયુ અને આરતી. કેટલી બેનપણી દોસ્તો? બે. એકનું નામ ડીયુ, બીજીનું નામ આરતી. કેટલી બેનપણી? બે, રાઈટ. પાકી બેનપણી. એકનું નામ ડીયુ, બીજીનું નામ આરતી. ડીયુ ધેટ મીન્સ કે ડીએનએ માં યુરેસિલ હોતો નથી, યાદ રાખવાની શોર્ટકટ રીત. અને આરતી એટલે આરએનએ માં થાઇમિન હોતો નથી. બે બેનપણી ડીયુ અને આરતી. ડીયુ ધેટ મીન્સ ડીએનએ માં યુરેસિલ હોતો નથી, અને આરતી એટલે આરએનએ માં થાઇમિન હોતો નથી, રાઈટ. આ રીતે બે ન્યુક્લિક એસિડ પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા બને. જો બે સામસામે જોડાય તો બે શૃંખલા વાળો અણુ એટલે ડીએનએ બને, અને એક જ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા વાળો અણુ એટલે આરએનએ બને. આગળ જોઈએ. સો ધેટ્સ ઓલ ફોર ટુડે દોસ્તો, રાઈટ. તો આજે આપણે ન્યુક્લિક એસિડ માટેનું બેઝિક પાર્ટ ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ, એટલે હોમવર્કમાં પણ એ જ આપું છું, એટલે બરાબર તૈયાર કરી નાખજો. ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ પ્રેક્ટિસ કરવી પડશે મિત્રો, ખૂબ સારી રીતે, રાઈટ. એટલે ખાસ પ્રેક્ટિસ કરજો, યાદ રાખજો, એકદમ ઈઝી છે ન્યુક્લિયોસાઇડ ન્યુક્લિયોટાઇડ. નાઇટ્રોજન બેઝને યાદ કરીએ તો પ્યુરિન અને પિરિમિડિન. પ્યુરિનની અંદર AG એ રીતે યાદ રાખવાનું. પિરિમિડિનમાં 3 CUT કટ, સાઇટોસિન C, યુરેસિલ U, થાઇમિન T, રાઈટ. અને બે બેનપણી યાદ રાખવાની, DU અને RT. ડીએનએ માં યુરેસિલ નથી, આરએનએ માં થાઇમિન નથી. આ ચાવીનો ઉપયોગ કરી શોર્ટકટમાં યાદ રાખી શકો, રાઈટ. એ રીતનું એકદમ ઈઝીલી બનાવ્યું છે, એટલે પ્રેક્ટિસ કરજો એક બે વાર, એટલે ઈઝીલી યાદ રહી જશે. અને આજનો જો કોન્સેપ્ટ તમને સારી રીતે આવડશે તો જ પછી આગળના ન્યુક્લિયોટાઇડ ન્યુક્લિક એસિડના કોન્સેપ્ટો તમને મગજમાં ઉતરશે. એટલે ખાસ સારી રીતે તૈયાર કરી નાખજો અને વિડીયો જોવાનું ભૂલતા નહીં. ઓકે, તો હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. નવા વિડીયો લેક્ચર સાથે ફરી મળીએ. ટિલ ધેન ટેક કેર એન્ડ બાય બાય. આવજો. Such as adenine, guanine, and thymine. These compounds are called nucleotide bases, and they are important biomolecules. When carbon compounds with heterocyclic rings are attached to a sugar, they are called nucleosides. For example, adenosine and thymidine. On the other hand, if a phosphate group is also found esterified to a sugar, they are called nucleotides such as adenylic acid and thymidyllic acid. Nucleic acids such as DNA and RNA consist of nucleotides. They are molecules involved in heredity. Thus, biomolecules act as building blocks of life and perform vital functions in living organisms. Acid-insoluble fraction of living tissues are nucleic acids. A nucleotide acts as a building block of nucleic acid and forms a polynucleotide chain. A nucleotide has three chemically distinct components, namely a heterocyclic compound, a monosaccharide, and phosphoric acid or phosphate. The skeletal heterocyclic ring compounds are actually nitrogenous bases such as adenine, guanine, uracil, cytosine, and thymine. There are two types of nitrogen-containing bases, namely purines
and pyrimidines. In a purine, 6-member and 5-member nitrogen-containing rings are fused together. Pyrimidines, however, have only a 6-member nitrogen-containing ring. Therefore, adenine and guanine are substituted purines, while uracil, cytosine, and thymine are pyrimidines. The sugar found in nucleotides is either ribose or 2'-deoxyribose. Both these are monosaccharide pentose sugars. Therefore, nucleic acid containing deoxyribose is called deoxyribonucleic acid or DNA, while the one with ribose is called ribonucleic acid or RNA. Both DNA and RNA carry genetic information and are found in the cells of all living things. Together, polysaccharides, nucleic acids, and polypeptides or proteins form the macromolecular fraction of all living tissues.